નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રિયંક રાવલ અને સ્વાગત છે તમારું ફરી એકવાર ઓનલાઈન ક્લાસીસમાં. તો આ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે ધોરણ 9ના ચેપ્ટર નંબર 6 પેશીઓ વિશે. આ ચેપ્ટરમાં આપણે અગાઉ ઘણા બધા લેક્ચર કન્ડક્ટ કર્યા છે. તો અગાઉના લેક્ચરમાં આપણે વિવિધ પેશીઓ વિશેનો ખ્યાલ મેળવ્યો છે. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો છે. ગયા લેક્ચરની આપણે થોડીક હાઇલાઇટ લઈએ અને ત્યારબાદ આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો ગયા લેક્ચર સુધીમાં આપણે પ્રાણી પેશીનો અભ્યાસ પૂર્ણ કરેલો હતો. પ્રાણી પેશીમાં આપણે જલવાહક પેશી, અન્નવાહક પેશી એ શેના પ્રકાર છે એટલે કે જટિલ સ્થાયી પેશીના પ્રકાર છે. ત્યારબાદ દ્રઢોતક પેશી, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી એ સરળ સ્થાયી પેશીના પ્રકાર છે. તો સ્થાયી પેશી કોને કહેવાય, વર્ધનશીલ પેશી કોને કહેવાય એ વિશે આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ. ત્યારબાદ પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી એનો આપણે સૌપ્રથમ એકવાર અભ્યાસ કરેલો હતો. અગાઉના લેક્ચરમાં આપણે એવું શીખ્યા હતા કે પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી એ સમાન છે કે નહીં. તો તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે વનસ્પતિ પેશી છે એ સ્થાયી હોય છે, અમુક પ્રદેશ પૂરતી સીમિત એની વૃદ્ધિ હોય છે, જ્યારે પ્રાણી પેશીમાં એવું હોતું નથી. વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી હોય છે, જ્યારે પ્રાણી પેશીમાં વર્ધનશીલ કે સ્થાયી જેવું કંઈ હોતું નથી. અને વનસ્પતિ કરતાં પ્રાણી પેશીમાં ઘણા બધા વિશિષ્ટ પ્રકાર જોવા મળે છે પેશીઓના, કારણ કે પ્રાણીઓને પ્રચલન કરવાની આવશ્યકતા પડે છે રહેઠાણ માટે, ખોરાક માટે, જ્યારે વનસ્પતિને એવું કાંઈ પ્રચલન કરવાની જરૂર હોતી નથી. તો એના માટે પ્રાણી પેશીમાં ઘણી બધી વિશિષ્ટતા જોવા મળે છે. તો આ તારણો ઉપરથી આપણે એવું સાબિત કર્યું હતું કે પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી એ એકબીજાને સમાન નથી. તો સમાન નથી એટલા માટે બંનેનો અભ્યાસ કરવો આપણે જરૂરી બન્યો. અને ત્યારબાદ આપણે વનસ્પતિ પેશીનો અભ્યાસ પહેલાં કર્યો અને વનસ્પતિ પેશી વિશેનો ખ્યાલ મેળવી લીધો. ત્યારબાદ હવે પ્રાણી પેશીનો ખ્યાલ મેળવવાનો છે આ લેક્ચરમાં. પ્રાણી પેશીનો ખ્યાલ મેળવવાનો છે. તો આપણે જોઈએ કે આપણે જ્યારે શ્વસન લઈએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ, જ્યારે હવા આપણા ફેફસામાં ભરાય છે, તો આપણે અવલોકન કરીએ છીએ કે છાતીનો જે ભાગ છે કે પેટનો ભાગ છે તે ફૂલતો જોવા મળશે. ફૂલશે પાછી પાછો સંકોચાશે. તો તેવું શા માટે થાય છે? એવું એટલા માટે થાય છે કે સ્નાયુ કોષો છે, સ્નાયુ પેશીના કોષો છે એ સંકોચન પામે છે અને પાછા શિથિલ થાય છે, સંકોચન પામે છે, શિથિલ થાય છે. તો આ પ્રકારની પ્રક્રિયાના કારણે જ્યારે શ્વસન લઈએ છીએ ત્યારે આપણી છાતીનો જે ભાગ છે એ ફૂલતો જોવા મળે છે. આવા ઘણા બધા પ્રકારો છે. જેમ કે કોઈ આપણે માનો કે ઉદાહરણ લઈએ જઠરનું. આવું કંઈક આને આપણે જઠરની આકૃતિ માનીએ. એક્ઝેક્ટ આવું કંઈ હોતું નથી, પરંતુ આપણે આની કંઈક જઠરની આકૃતિ માનીએ. તો જઠરની જે બાહ્ય સપાટી છે, જઠરની બાહ્ય સપાટી છે એને આપણે જોઈએ તો એ કંઈક આવી હશે. આ રીતની એમની બહારની જે કોર હોય છે તે આ પ્રકારની હોય છે. અને આ ભાગ જે આ સૂક્ષ્મ ભાગ છે એનું આપણે ઝૂમિંગ કરીએ, એનું આપણે જ્યારે ઝૂમિંગ કરીએ ત્યારે આપણને એ કંઈક આવી રીતે ગોઠવાયેલી રચના જોવા મળશે. આવી રીતે કંઈક ફર્ધર ગોઠવાયેલી રચના
જોવા મળશે. તો એ રચના શું છે? આ છે કોષ અને આ છે કોષ કેન્દ્ર. કોષ અને કોષ કેન્દ્ર. તો આ કયા કોષ છે? તો આ સ્નાયુ કોષો છે કે જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ, જઠરમાં જાય, જઠરની આકૃતિ તમે જો, તમે ટીવીમાં આપણે દૈનિક ટીવી જોતા હોય રોજિંદા જીવનમાં, ત્યારે એસિડિટીની જે એડવર્ટાઈઝ આવે છે તો તેમાં આ જઠરની કંઈક આકૃતિ દર્શાવેલી હોય છે. તો એ પ્રમાણેના જઠરની બહારની જે કોર છે, તો બહારની કોરનું આપણે ઝૂમિંગ કર્યું તો આવી કંઈક હોય છે, અને તેમાં પણ નીચેનું જે સ્તર છે એનું ઝૂમિંગ કરીએ એટલે આ રીતે કોષો એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે. તો આ કોષો જ્યારે સંકોચન પામે અને શિથિલ થાય ત્યારે આપણને સ્નાયુનું હલનચલન જોવા મળે છે. તો આ એ સ્નાયુ કોષોને આભારી ઘટના છે. તો પ્રાણીઓમાં આપણે જોઈએ દેખીતી રીતે કે ઘણી બધી વિશિષ્ટ પ્રક્રિયાઓ થતી હોય છે, શરીરમાં પણ અને પ્રચલનની રીતે પણ. પ્રાણી શરીરમાં ઘણી બધી વિશિષ્ટ પ્રક્રિયાઓ થતી હોય છે, જેમ કે આપણું રુધિર છે, આપણું લોહી છે, તો તે આ કોષો છે એમને ખોરાક પહોંચાડવાનું કામ કરશે. રુધિર દ્વારા પ્રસરણ થશે આખા શરીરમાં, જ્યાં જ્યાં કોષોને જરૂરિયાત છે, ઓક્સિજનની જરૂરિયાત છે કે ખોરાકની જરૂરિયાત છે, તો તે બ્લડ દ્વારા જ્યારે પ્રસરણ થાય છે ત્યારે દરેક કોષોને તેની જરૂરિયાત પ્રમાણે તેનો ખોરાક મળતો રહે છે. તો આ રુધિર છે અને સ્નાયુ છે એક પ્રકારના ઉત્તમ પેશીના ઉદાહરણો છે. ત્યારબાદ પ્રાણી પેશીમાં ઘણી બધી બીજી પેશીઓ પણ જોવા મળે છે, જેમ કે અધિચ્છદ પેશી, બીજી જોવા મળશે સંયોજક પેશી, ત્યારબાદ હજી એક ઉદાહરણ લખીએ, ચેતાપેશી, સ્નાયુ પેશી, આ પણ એક ઉદાહરણ છે. તો આવી ઘણા બધી પેશીઓ પ્રાણીમાં જોવા મળશે, અને પ્રાણીઓમાં આ આવેલી દરેક પેશીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ પ્રાણી પેશીના અભ્યાસ માટે સૌપ્રથમ આપણે અભ્યાસ કરશું અધિચ્છદીય પેશીનો. તો અધિચ્છદીયના પેશીના અભ્યાસ માટે અધિચ્છદીય પેશીના અભ્યાસ માટે સૌપ્રથમ આપણે તેની એક રચના ઉપરથી શરૂઆત કરીએ કે અધિચ્છદીય પેશીની જે રચના કેવી હોય છે અને તે ક્યાં આવેલી હોય છે. તો આપણે પ્રાણી પેશી વનસ્પતિ પેશીમાં જોયું હતું કે અધિસ્તર આવતું હતું. અધિસ્તર એટલે કે બહારનું સ્તર. તેવું એવી જ રીતે આમાં અધિચ્છદ આવે છે. અધિચ્છદ એટલે આચ્છદ એટલે શું થાય? લેયર થાય, એટલે ઉપરનું લેયર. અધિચ્છદ એટલે ઉપરનું લેયર. તો આપણને અધિચ્છદના નામ ઉપરથી પણ ખબર પડી જાય કે કાંઈક બહારનું સ્તર આવેલું હશે. અધિચ્છદીય પેશી. તો અધિચ્છદીય પેશી છે એ ક્યાં આવેલી હોય છે? તો આપણી શરીરની જે ત્વચા છે, જે ચામડી છે, આપણો ચહેરો છે, તો ચહેરાની બહારની જે ચામડી છે તેના ઉપર અધિચ્છદ પેશીનું આવરણ આવેલું હોય છે. ત્યારબાદ રુધિરવાહિનીઓ છે, પછી અન્નનળી છે, પછી ફેફસામાં જે વાયુ કોષો આવેલા હોય છે કે જેના દ્વારા આપણે શ્વસન કરીએ ત્યારે ઓક્સિજનનો જેમાં સંગ્રહ થતો હોય છે, તો તે વાયુ કોષો છે. આ બધાનું બહારનું આવરણ છે તે અધિચ્છદીય પેશીનું બનેલું હોય છે. તો અધિચ્છદીય પેશીનું મુખ્ય સ્થાન આપણે સમજ્યા. હવે જ્યારે આપણે બાહ્ય વાતાવરણના સંપર્કમાં આવતા હોઈએ છીએ, બાહ્ય વાતાવરણના સંપર્કમાં આવીએ ત્યારે શરીરની જે બહારનું વાતાવરણ હોય છે અને શરીરની અંદર કોઈ પણ તત્વ કે કોઈ પણ પદાર્થનું એમાં સ્થાનાંતર એટલે કે અંદર બહાર થતું હોય છે, આપલે થતી હોય છે. તો તેના માટે કોઈ પણ બાહ્ય તત્વ છે તેને પ્રવેશવા માટે શરીરમાં તેને આપણે દેખીતી રીતે જોઈએ કે અધિચ્છદીય પેશીમાંથી
પસાર થવું પડે તો તેમાં ચોક્કસ પારદર્શક પટલ આવેલા હોય છે કે જે દરેક વસ્તુને પસાર થવા દેશે નહીં, અમુક વસ્તુ ચોક્કસ વસ્તુને પસાર થવા દેશે. તો એમાં ચોક્કસ પ્રકારના પારદર્શક પટલો આવેલા હોય છે અધિચ્છદીય પેશીમાં. તો અધિચ્છદીય પેશીની નીચે એક આધાર કલા આવેલી હોય છે. આધાર કલા આધાર કલા આવેલી હોય છે અને આ આધાર કલા એ અધિચ્છદીય પેશીને આધાર આપવાનું કામ કરતી હોય છે. તો અધિચ્છદીય પેશી એ એક પ્રકારની ના હોય. અધિચ્છદીય પેશી તેના કાર્ય પ્રમાણે, તેના સ્થાન પ્રમાણે જુદા જુદા પ્રકારની હોય છે. જેમ કે લાદીસમ અધિચ્છદ પેશી, ત્યારબાદ સ્ત્રુત અધિચ્છદીય પેશી, પછી બીજા જોઈએ તો સ્તંભાકાર અધિચ્છદીય પેશી, ઘનાકાર અધિચ્છદીય પેશી. તો આવી અધિચ્છદીય પેશીઓના પ્રકાર હોય છે. તો દરેક પ્રકારના સ્થાન અને તેના કાર્ય વિશે અને તેની આકૃતિ સહિત આપણે અભ્યાસ કરવાનો છે. તો અધિચ્છદીય પેશી વિશે આપણને ખબર પડી ગઈ કે બહારની બાજુ આવેલી છે અને બહારની બાજુ આવેલી હોય એટલે એનું મુખ્ય કારણ એ રક્ષણ કરવાનું હોય છે. બાહ્ય તત્વો છે તેનાથી રક્ષણ કરવાનું મુખ્ય કામ અધિચ્છદીય પેશી કરે છે. તો તેને આપણે તેના પ્રકારો અને તેના વિશે, તેના સ્થાન વિશેની આપણે થોડીક સમજ મેળવીએ. તો સૌ પ્રથમ આપણે લાદીસમ અધિચ્છદનો ખ્યાલ મેળવીશું. લાદીસમ અધિચ્છદ. લાદીસમ અધિચ્છદ એટલે આપણને જોઈને કંઈક ખ્યાલ આવે, આપણને સરળતાથી યાદ રહી જાય કે તેના કોષો છે એ લાદીની જેમ ગોઠવાયેલા હોય છે. તેના કોષો હશે તો તેની રચના કંઈક આવી હશે. આ એક કોષ કેન્દ્ર છે અને જેની નીચે આવું આધાર કલાનું સ્તર આવેલું હોય. તો આ સામાન્ય આકૃતિ છે લાદીસમ અધિચ્છદની. તો લાદીસમ અધિચ્છદ એ ક્યાં આવેલા હોય છે? તો કે રુધિરવાહિની અને વાયુ કોષ્ઠો રુધિરવાહિની અને વાયુ કોષ્ઠોના બહારી આવરણમાં લાદીસમ અધિચ્છદીય પેશી આવેલી હોય છે, જેના કોષો તમે જોઈ શકો છો કે કોષો છે એ ચપટા હોય છે. ચપટા અને ખૂબ પાતળા હોય છે, કારણ કે તેમાં ઘણા બધા લેયરો આવતા નથી. તો તેનું સ્થાન ક્યાં છે? કે રુધિરવાહિની ફરતે અને વાયુ કોષ્ઠોના આવરણ તરીકે આ લાદીસમ અધિચ્છદીય પેશી આવેલી હોય છે. તો આ થયું લાદીસમ અધિચ્છદીય પેશી. લાદીસમ અધિચ્છદીય પેશી. હવે આપણે જોઈએ કે આપણી ત્વચાનું બહારનું આવરણ એ અધિચ્છદીય પેશીનું બનેલું હોય છે, તેનો આપણને ખ્યાલ છે. તો આ રીતે જો એમાં લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો આવેલા હોય આપણા બહારી ચામડીમાં, તો આ તો બહુ પાતળા છે અને એમાં સ્તર આવેલા પણ નથી, ચપટા છે. તો જે કોષો છે, જે ચામડી છે, તે ફાટી જવાનો, જે કોષ છે એ ફાટી જવાનો કે કોઈ પણ વસ્તુ આપણને કંઈ ઈજા થાય તો સરળતાથી કપાઈ જવાનો ભય રહે છે. તો તેના માટે આપણે ચામડી ઉપર એ લાદીસમ અધિચ્છદીય પેશી આવેલી હોતી નથી, પરંતુ સ્ત્રુત અધિચ્છદીય પેશી આવેલી હોય છે. તો સ્ત્રુત અધિચ્છદીય પેશીનો આપણે ખ્યાલ મેળવીએ. લાદીસમ અધિચ્છદીય પેશી છે તે હજી એક જગ્યાએ આપણા જે મોઢું છે તો એમાં ગાલની અંદરની બાજુએ લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો આવેલા હોય છે. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે સ્ત્રુત અધિચ્છદીય પેશીનો. સ્ત્રુત અધિચ્છદીય પેશી. સ્ત્રુત
અધિચ્છદીય પેશી. તો સ્ત્રુત અધિચ્છદીય પેશી ક્યાં આવેલી હોય છે? તો તે બહારની ત્વચામાં આવેલી હોય છે. ત્વચાનું આવરણ બનાવશે અને બહારી દ્રવ્યોથી એ ત્વચાનું રક્ષણ કરશે. તો તેની આકૃતિ કઈ રીતે હોય છે? તો એની આકૃતિમાં કઈ વિશેષતા ના હોય, પરંતુ લાદીસમ અધિચ્છદ છે. લાદીસમ અધિચ્છદમાં ઘણા બધા સ્તરો ભેગા મળી અને સ્ત્રુત અધિચ્છદનું નિર્માણ કરતા હોય છે. તો માનો કે આવા કોષો છે. આ રીતે કોષો આવેલા હોય. આવા ઘણા બધા લાદીસમ અધિચ્છદના સ્તર આવેલા હોય છે. આ જે દેખાય છે તમને એ સ્તર છે અને નીચે છેવટે આધાર કલા આવેલી હોય છે. આ રીતે આધાર કલા આવેલી હોય છે. આ રીતે આ જે સ્ત્રુત અધિચ્છદની આકૃતિ છે કે જેના ઉપર લાદીસમ અધિચ્છદના ઘણા બધા સ્તરો ભેગા મળી અને સ્ત્રુત અધિચ્છદની રચના કરતા હોય છે. અને સ્ત્રુત અધિચ્છદનું સ્થાન શું છે? તો એનું સ્થાન છે કે આપણી બહારી ત્વચા, શરીરની બહારની ચામડી ઉપર સ્ત્રુત અધિચ્છદ આવેલું હોય છે, જેનું મુખ્ય કાર્ય એ રક્ષણ કરવાનું હોય છે બહારી તત્વોથી. તો આપણે સ્ત્રુત અધિચ્છદ વિશેનો ખ્યાલ મેળવ્યો. ત્યારબાદ આપણે હજી એક અધિચ્છદીય પેશી, સ્તંભાકાર અધિચ્છદીય પેશી વિશેનો ખ્યાલ મેળવવાનો છે. સ્તંભાકાર અધિચ્છદીય પેશી, તો નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે તેની આકૃતિ કેવી છે. તો તેમાં જે કોષો છે એ સ્તંભ પ્રકારે આવેલા હોય છે. તો પહેલા આપણે સમજીએ સ્તંભાકાર અધિચ્છદીય પેશી. સ્તંભાકાર અધિચ્છદીય પેશી. તો સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો એ આ પ્રમાણે સ્તંભની રીતે ગોઠવાયેલા હોય છે. આ રીતે સ્તંભની માફક તેના કોષોની રચના થયેલી હોય છે. નીચે આધાર કલા આવેલી હોય છે. આ રીતે સ્તંભાકાર ગોઠવણી થયેલી હોય છે સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષોની. તો આ કોષો ક્યાં આવેલા હોય છે? તો આ કોષો કોઈ એવી જગ્યાએ આવેલા હોય છે કે જેમાં શરીરની અંદર, જેમ કે આંતરડું છે, તો આંતરડામાં જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવ થતા હોય છે. જુદા જુદા ચીકણા પ્રકારના શ્લેમ એટલે શું? અંતઃસ્ત્રાવ કે કોઈ પ્રવાહી, તો એને આપણે શ્લેમ કહીશું. તો જ્યાં આવા શ્લેમના સ્ત્રાવો થતા હોય તો તેનું આવરણ એ સ્તંભાકાર અધિચ્છદીય પેશીનું હોય છે. સ્તંભાકાર અધિચ્છદીય પેશીનું આવરણ હોય છે. હવે આ જ પેશીનું આવરણ ત્યાં શું કામ હોય છે? બીજી કોઈ પેશીનું આવરણ શું કામ નથી હોતું? કારણ કે સ્તંભાકાર અધિચ્છદીય પેશી એ એક વિશિષ્ટતા ધરાવે છે કે જેના કોષોમાં એક ચોક્કસ પ્રકારના પ્રવર્ધ આવેલા હોય છે, વાળ જેવી રચના. આપણે અગાઉ શીખી ગયા છીએ કે વનસ્પતિમાં મૂળ હોય તો મૂળમાં પ્રવર્ધ આવેલા હોય છે. માનો કે આવા કોઈ મૂળ છે, વનસ્પતિનું મૂળ છે, તો તેમાં આ રીતના પ્રવર્ધો આવેલા હોય છે.
તો આ પ્રવર્ધનું કાર્ય શું હોય? આ પ્રવર્ધનું કાર્ય એ હોય કે તે શોષણ સપાટી વધારે. જમીનમાંથી જ્યારે વનસ્પતિ પાણી ખેંચે છે તો તે તેના દ્વારા શેના દ્વારા ખેંચે છે? તો આ મૂળના પ્રવર્ધો એ પાણી શોષશે અને તેનું ઉર્ધ્વ તરફ પ્રસરણ કરશે, જેથી વનસ્પતિના બધા ભાગને, સંપૂર્ણ ભાગને જરૂરી પાણી મળી રહે. તો તે માટે આ પ્રવર્ધો એ સંપર્ક સપાટી વધારે છે. તેવી રીતે સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો છે તો તેમાં ચોક્કસ પ્રકારના પ્રવર્ધ આવેલા હોય છે. અને આ પ્રવર્ધ એ શું કરશે? આ પ્રવર્ધ જે છે એ શ્લેમ, કોઈ પણ આંતરડા છે તો આંતરડામાં જે અંતઃસ્ત્રાવ થાય છે તો તેના પ્રસરણ માટે મદદરૂપ બનશે. આ સ્તર ઉપર આ જે આખું સ્તર છે એ બાહ્ય સપાટી છે, તો તેનો ડાયરેક્ટ સંપર્ક શેની સાથે થવાનો? અંતઃસ્ત્રાવ સાથે થવાનો. તો અંતઃસ્ત્રાવ સાથે જ્યારે તેનો સંપર્ક થાય ત્યારે આ પ્રવર્ધ એ જે અંતઃસ્ત્રાવ છે એને પ્રસરણમાં મદદ કરશે. તેના ઉપર ચોંટી નહીં રહે, તેનો પ્રસરણ થતું રહેશે ધીમે ધીમે, અને જેથી એ આગળ પહોંચે, અંતઃસ્ત્રાવ આગળ પહોંચે ત્યાંની જગ્યા ખાલી પડે, સ્વચ્છ થઈ જાય. જ્યારે બીજો અંતઃસ્ત્રાવ થાય ત્યારે ફરીવાર આ જે અધિચ્છદીય પેશીના પ્રવર્ધ છે એ ફરીવાર એ કાર્યશીલતા બતાવશે અને એ શ્લેમને આગળ ધપાવશે. તો આ પ્રકારનું ચોક્કસ કાર્ય સ્તંભાકાર પેશીના કોષોનું હોય છે. માટે જ્યાં અંતઃસ્ત્રાવ થતા હોય છે ત્યાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો આવરણ તરીકે આવેલા હોય છે. તો આ એક પ્રકારની આકૃતિ થઈ. ત્યારબાદ હજી એક અધિચ્છદીય પેશીનો પ્રકાર, ઘનાકાર અધિચ્છદીય પેશી. ઘનાકાર અધિચ્છદીય પેશી, ઘન આકાર, નામ ઉપરથી પણ ખબર પડી જાય. ઘન આકાર, ઘનાકાર અધિચ્છદીય પેશી એટલે આપણે ગણિતમાં શીખ્યા છીએ કે કોઈ પણ ઘન હોય તો ઘનને શું હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આ રીતનું એના 3 પ્રકાર હોય છે, LHB, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરોબર? તો એ એક પ્રકારનો ગુણાકાર કરો એટલે તમને ઘનનું ક્ષેત્રફળ મળશે. એ રીતે અહીં જ્ઞાનમાં આપણે જોવાનું છે કે ઘનાકાર અધિચ્છદીય પેશી એટલે કે તેના જે કોષો હોય છે તેની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ એ એક પ્રકારે સમાન હોય છે, સરખી જોવા મળે છે. તો એટલા માટે તેને ઘનાકાર અધિચ્છદીય પેશી કહેવામાં આવે છે. તેની કંઈક રચના આ રીતે હોય છે. આ ઘનાકાર અધિચ્છદીય પેશીની આકૃતિ છે, જેની નીચે આધાર કલા આવેલી હોય છે. તો આ ઘનાકાર અધિચ્છદીય પેશીની આકૃતિ થઈ, જેમાં તમે જોવા મળે છે કે આ પેશીના કોષો એ લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈની દ્રષ્ટિએ લગભગ સમાન જોવા મળે છે. હવે આ ક્યાં આવેલા હોય છે? તો આ પ્રકારના કોષો એ લાળ ગ્રંથિ અને મૂત્રપિંડ નલિકા. લાળ ગ્રંથિ અને મૂત્રપિંડ નલિકાની ફરતે જે આવરણ આવેલા હોય છે તો તે આવરણમાં આ પ્રકારના ચોક્કસ પ્રકારના કોષો જોવા મળતા હોય છે. તો ઘનાકાર અધિચ્છદીય પેશી વિશેનો આપણને ખ્યાલ મળ્યો કે તે લાળ ગ્રંથિ અને મૂત્રપિંડ નલિકાની ફરતે આવેલા હોય છે. જો લાળ ગ્રંથિની ફરતે આવેલા હશે, કોઈ પણ ગ્રંથિની ફરતે આવેલા હશે આ કોષો, ત્યારે તેના અંદરના જે કોષ છે એ ગ્રંથિ સાથે જોડાય અને ગ્રંથિની બહુસ્તરીય ગોઠવણીમાં મદદરૂપ થશે. તો એ ગ્રંથિની બહુકોષીય જે રચના છે એમાં મદદરૂપ થવાથી આવા કોષોને, ઘનાકાર અધિચ્છદીય પેશીને ગ્રંથિકા પેશી પણ કહેવામાં આવે છે. આપણે હમણાં શીખ્યા કે સ્તંભાકાર અધિચ્છદીય પેશીમાં પ્રવર્ધ આવે તો પ્રવર્ધને બીજું શું કહેવાય? પક્ષમલ કહેવાય. તો એને પક્ષમલ અધિચ્છદીય પેશી પણ ઉલ્લેખવામાં આવે છે, જ્યારે આને ગ્રંથિકા અધિચ્છદીય પેશી પણ ઉલ્લેખવામાં આવે છે, કારણ કે તેના આ
વિશિષ્ટ પ્રકારના કાર્યના લીધે. તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા કે પ્રાણી પેશી અને પ્રાણી પેશીમાં કેટલી બધી વિવિધ પેશીઓ આવેલી હોય છે. અને આ પેશીમાં આપણે સૌપ્રથમ અધિચ્છદીય પેશી અને તેના 4 પ્રકાર, આકૃતિ સહિત, તેના કાર્ય સહિત અને તેના સ્થાન સહિતનો આપણે અભ્યાસ કર્યો. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે સંયોજક પેશી વિશેનો ખ્યાલ મેળવવાનો છે. સંયોજક પેશી ક્યાં આવેલી હોય છે, તેની રચના કઈ રીતની હોય છે અને તેની કાર્યક્ષમતા શું હોય છે તેના વિશેનો ખ્યાલ મેળવવાનો છે. તો આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ. નમસ્કાર.